વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સંસ્કૃત એકમ કસોટી જોઈશું. જોઈએ, પ્રશ્ન નંબર 1 છે, નીચેના શ્લોકોનો અનુવાદ કરો. અનુવાદ કરવાના શ્લોકો આપેલા છે તમને. ઓકે, જોઈએ, પહેલો શ્લોક છે. આ એકમ કસોટી અંદર 1, 2 અને 3 પહેલા 3 ચેપ્ટર સમાવેશ થાય છે. ઓકે, એટલે તમને પહેલાથી જ કહી દઉં. જોઈએ તો, બાલ ઉત્તિષ્ઠત સયાત સ્વસ્થ વૃત્તમ સમાચારમ સ્મર જગત વિધાતરમ તત શુદ્ધ જલમ પીબ. હે બાળક, તું પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર, પછી તું ચોખ્ખું પાણી પી. તેલ મર્દય કાય ત્વમ તત સ્નાનમ સમાચર યથાવિધિ જલનૈવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. તો તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, પાણી વડે વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો. કાલે વર્ષતુ પર્જન્ય પૃથિવ સસ્ય શાલિની દેશો અયમ શુભરહિત હોત માનવાહ સંતુ નિર્ભયા. તો વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધન ધાન્યવાળી સંપન્ન હો. આ દેશ નિર્ભય રહ્યો કે માનવ નિર્ભય બન્યો કે ઉદ્રેગ્ય રહિત થાઓ અને માનવ નિર્ભય બનો. શ્લોક પૂર્તિ છે કે સગચ્છદ્વમ સવદત્વમ સંવોમ નાશી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સર્વે ભવન્તુ સુખિન સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગમ ભવેત. નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? સરોવરને જોઈને માછીમારોએ વિચાર કર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાવાળું છે. ક્યારેય આવું આપણે જોયું ન હતું. તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું, પતાવી નાખીશું, બોરિયા બિસ્તારના અંદર ભરીને લઈ જશું ઘરે. સરોવર છોડવા અંગે યદ ભવિષ્યથી શું કહે છે? સરોવર છોડવા અંગે યદ ભવિષ્યથી કહે છે કે ફક્ત માછીમારોના કહેવા માત્રથી અથવા તો એમની વાત માત્રથી બાપ દાદા વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. મારા બાપનું જળાશય છે, અમારા બાપ દાદાનું જળાશય છે. આ માછીમારો આજકાલના આવીને કહેશે કે તમને મારી નાખીશું, ને આમ કરીશું, ને તેમ કરીશું, નહીં છોડીશું, એવી રીતે કહે છે. ઓકે, જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાનું મૃત્યુ પણ થવાનું છે. સાચી જ વાત છે ને? જો આયુષ્ય પૂરું થવાનું જ લખ્યું છે તો બીજાનું પણ મૃત્યુ થઈ જવાનું છે, બીજા જે જગ્યાએ જશે ત્યાં. અને કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જે થવાનું છે તેને બદલી શકાશે નહીં. આમ ચિંતારૂપી વિષના નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી? કેમ નથી કરતા સેવન આ ઔષધનું? જોઈએ આગળ. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી છે તેની અમને પ્રાપ્ત કરાવો. પતિ પ્રત્યે પત્ની એક કેવી લાગણી ઉચ્ચારવી જોઈએ? મધુર અને શાંત. ઓકે, વિકલ્પો છે. ધીવ્રાણા વચનમ ક્રીદશમ આસિત તો કુલિશોપમ વજ્ર જેવા. પર્જન્ય કદા વર્ષતો તો કાલે સમયસર. શત્રોપી ગુણા ગ્રાહ્યા ગ્રહણ કરવા. જનેકી દેયમ તો બ્રહ્મ દેયમ. વિભાગ સી જોઈ લઈએ. તો જનેકી દેયમ બ્રહ્મ. ઓકે, જવાબ આવશે વિભાગ સી. જોઈ લઈએ આપણે. શબ્દોનો અર્થ આપો. નિરામય તો નિરોગી, રોગરહિત. ઓકે, બે અર્થ થાય. રુદ એટલે કે જે બહુમત્સ્ય અયમ રુદ એ વાક્ય હતું, એટલે કે ઘણા બધા માછલાવાળું આ તળાવ છે, એના અંદર રુદ એટલે તળાવ અને સરોવર બંને થાય. ઓકે, ફેનિલ એટલે સાબુ. સમાસ ઓળખાવાનો છે.
દીવરા લાપ એટલે કે વિભક્તિના પ્રત્યયથી દીવરા અને લાપ એટલે કે આલાપ એટલે કે માછીમારોનો વાર્તાલાપ એટલે કે વિભક્તિના પ્રત્યયથી જોડાયો છે, તેથી શું કહેવાશે? તત્પુરુષ સમાસ. અને જલાંતરમ કર્મધારય, કારણ કે તેના છેલ્લે આખરે જોઈ શકો છો કે અંતરમ લાગ્યો છે પ્રત્યય, એટલા માટે ઓકે. કૃદંત ઓળખાવો તો અવસ્થા તુમ એટલે કે તુમ પ્રત્યય લાગ્યો એનો મતલબ હેત્વર્થ કૃદંત. સંજાત કર્મણી કૃદંત. તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આ હતું પેપર, 25 ગુણનું પેપર છે મિત્રો. ઓકે, તમને કહી દીધું. મોડેલ પેપરના જેવી રીતે સમજજો, આ પાક્કું પેપર નથી, કારણ કે સંસ્કૃતનું એ બોર્ડ દ્વારા પેપર નથી આવતું. એ સંસ્કૃતનું, પછી ઇંગ્લિશનું અને જે બીજા અન્ય વિષયો હોય છે કમ્પ્યુટરને એ બધા, એ તમારા ટીચરો શિક્ષકો જાતે બનાવતા હોય છે. બોર્ડની અંદરથી ખાલી 4 જ પેપર, 4 જ પ્રશ્ન બેંકો આવે છે: ગુજરાતી, ગણિત, સાવી અને વિજ્ઞાન. ઓકે, 4 વિષયના પેપર આવે છે. આ બધા મેં જાતે બનાવેલા છે. ઓકે, અમારી રીતે. તો તમે પણ આ ચેક કરી શકો છો, જોઈ શકો છો. ને પહેલા 3 પાઠ આની અંદર સમાવેશ થાય છે. કયો કયો? પહેલો, બીજો, ત્રીજો. ઓકે, 3 પાઠ આની અંદર સમાવેશ થાય છે. સારા એવા પ્રશ્નો કાઢીને મૂક્યા છે. તો મિત્રો PDF મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ત્યાં તમે જોઈન થઈ જજો. ત્યાં તમને ફ્રીની અંદર PDF મેળવી લેશો. અને જે એકમ કસોટી લેવાની છે ગણિત અને વિજ્ઞાનની, તેના સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDFો પણ તમને ત્યાં મળી રહેશે. ઓકે, તો જોડાઈ જજો અવશ્યથી. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.